મિત્રો, જે પણ ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર કરવાના છે અથવા તો વાવેતર કરી દીધું છે, જે ખેડૂતો કપાસનું વાવેતર કરશે એને સરકાર સહાય કરશે. હા ખેડૂત મિત્રો, સરકારની નવી યોજના જાહેરાત કરી છે, જે યોજનાનું નામ છે મિશન ફોર કોટન પ્રોએક્ટિવિટી. ગુજરાતીમાં વાત કરીએ તો કપાસ ક્રાંતિ યોજના. આ યોજના કેન્દ્ર સરકારની છે અને આપણા ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોને સીધો લાભ મળશે આનાથી. હવે આપણે વાત કરીએ કે આ યોજનાની અંદર 2 વિભાગ પાડવામાં આવ્યા છે. એક વિભાગમાં 2 હેક્ટરની મર્યાદા દીઠ 27,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે એક વિભાગ એ છે એમાં 2 હેક્ટર દીઠ 27,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે બીજા વિભાગમાં 2 હેક્ટરની મર્યાદામાં 14,000ની સહાય આપવામાં આવશે. હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન એ થાય કે આપણે આની અંદર સહાય કેવી રીતે લઈ શકીએ અને કયા જિલ્લાના ખેડૂતોને સહાય મળશે, એ વાત કરીએ તો મિત્રો, દેશમાં કપાસ ઉત્પાદન વધારવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026થી 2030-31 સુધીના સમયગાળા માટે મિશન ફોર કોટન પ્રોએક્ટિવિટી અમલમાં મૂકી છે અને આ યોજના માટે ગુજરાતનો 134 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર કરતા 21 જિલ્લાના સમાવેશ થાય છે. આ 21 જિલ્લામાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, કચ્છ, આ બધા જ જિલ્લામાં કપાસનું વાવેતર મોટા પાયે થતું હોય છે. હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું હોવી જોઈએ? તો મિત્રો, આ યોજનાના 2 ભાગ છે, ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ અને ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી. આ જે ઇન્ટિગ્રેટેડ યોજના છે એમાં ખેડૂતને ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં 14,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય નિદર્શન સહાય હશે, એટલે કે આમાં તેમને કોઈ રોકડ પૈસા નહીં આપવામાં આવે. જેટલી આ રકમ છે એટલા પૈસાની વસ્તુ આપવામાં આવશે, જેમાં દવા, ખાતર જેવી વસ્તુઓ આપવામાં આવશે. અને આ ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, એમાં ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં 27,000ની સહાય આપવામાં આવશે. મિત્રો, 1 હેક્ટર 6.25 વીઘા જેટલું થાય છે. હવે તમે હિસાબ કરી શકો છો. હવે મિત્રો, પ્રશ્ન થાય કે અમારે કોની અંદર ફોર્મ ભરવું? તો મિત્રો, તેમાંથી આ પહેલી યોજના છે ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. તો આ સહાય માટેની લાયકાત છે, તમે કપાસ કરવાના છો અથવા તો ઉગાડી દીધો છે, એ કપાસ છોડવાનું અંતર 90 બાય 60 સેન્ટીમીટર હોય તો આની અંદર ફોર્મ ભરવાનું રહેશે, જે આપણે વાત કરીએ એ પ્રમાણે. અને જો આનાથી ઓછું અંતર હોય તો એ બીજી પાત્રતા છે, એની વાત કરીએ તો 90 બાય 30 સેન્ટીમીટર અંતર હોય તો તમારે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજીની અંદર ફોર્મ ભરવાનું રહેશે. આની અંદર ફોર્મ ભરાવાના ચાલુ છે અને એની છેલ્લી તારીખની વાત કરીએ તો 10/7/2026થી ઓનલાઈન અરજીઓ ચાલુ છે અને 24/7/2026 છે ઓનલાઈન અરજી બંધ થઈ જશે. અને આની અંદર આધાર કાર્ડ, પાસબુક અને 7, 12 અને 8 જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને તમારા જે પણ ગ્રામ પંચાયત ખાતે કચેરી, એટલે કે ગ્રામ પંચાયત છે, ત્યાં જઈને તમારે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે ફોર્મ ભરવાનું રહેશે અને બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના રહેશે. જે ફોર્મ ભરવા માટે આપણે ડોક્યુમેન્ટ કીધા, જે આધાર કાર્ડ છે, પછી બેંક પાસબુક છે, પછી 7, 12 અને 8 છે, આ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના રહેશે. તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે તમે ફોર્મ ભરાઈ શકો છો. અને જો તમે ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો આપણી ચેનલ ગામડિયા ખેડૂતની અંદર મળતા રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.